બોટાદ એસઓજી પોલીસે 16 લોકો સાથે 43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી મહિલાની કરી ધરપકડ। નોકરીની લાલચ આપી 16 લોકોને 43.50 લાખનો ચૂનો લગાવનાર અમદાવાદની મુખ્ય આરોપી શિલ્પા દવે ઝડપાઈ। 9 મહિના પહેલા બોટાદ અને રાજકોટ જિલ્લાના કુલ 16 લોકો સાથે એક મહિલા સહિત 3 લોકોએ નોકરીની લાલચ આપી 43.50 લાખની છેતરપિંડી કરી હતી। આરોગ્ય વિભાગમાં ઊંચી વગ હોવાના બહાને આરોગ્યમાં નોકરી અપાવવાની આપી હતી લાલચ। બોટાદ પોલીસે મહિલા સહિત 3 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક શખ્સની પોલીસે અગાઉ કરી હતી ધરપકડ। 2 ફરાર હતા। છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી શિલ્પા દવે છેલ્લા 9 મહિનાથી ફરાર હતી। શિલ્પા દવેએ અરવલ્લી જિલ્લામાં વિદેશ જવાની લાલચ આપી 29 લાખની છેતરપિંડી કરી હતી, જે અંગે મોડાસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। એસઓજી પીઆઈ અને તેમની ટીમે શિલ્પા દવેને અમદાવાદથી ઝડપીને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી। જે અનુસંધાને ગઈ તારીખ 22/7/2024ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હતો। જે ગુનાની વિગત એવી છે કે બોટાદ જિલ્લાના અને રાજકોટ જિલ્લાના અલગ અલગ કુલ 16 જેટલા અરજદારો સાથે રૂપિયા 43,50,000ની આ કામના જે 3 આરોપી છે એમને છેતરપિંડી કરી હતી। જેમાં તેઓએ આરોગ્ય વિભાગમાં મહિલા હેલ્થ વર્કરની નોકરી અપાવવાની લાલચ આપી અને આ છેતરપિંડી આચરેલ હતી। જેમાં જે અત્યારે મુખ્ય આરોપી જે છે શિલ્પાબેન અજયકુમાર દવે, તેઓની અમારી જે એસઓજીની ટીમ છે એમને અમદાવાદ ખાતે જઈ અને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે એની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આ જે શિલ્પાબેન દવે છે એ આરોપી ઉપર એક મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વિદેશ જવાની લાલચ આપી રૂપિયા 29 લાખની છેતરપિંડી કરવાનો એક ગુનો નોંધાયેલો છે અને અન્ય જે ગુના છે એની તપાસ ચાલી રહેલ છે।